સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી બીજા નંબર પર આવી છે અને આ જીત હકીકતમાં જનતાની જીત છે. ચેતર વસાવાએ કહ્યું છે કે એક બાજુ દારૂ, લાલચ અને ધાક ધમકીનું રાજકારણ હતું, જ્યારે બીજી બાજુ સંવિધાન બચાવવાની અને જનહિતની લડત હતી. તેમ છતાં જનતાએ કોઈ લોભ, લાલચ કે ડરમાં આવ્યા વિના આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, જેના માટે તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ચેતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીના પ્રતિનિધિઓએ મળેલી જીત સમગ્ર રાજ્યના લોકોના વિશ્વાસ અને સમર્થનનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે જીતને અમે સહજ સ્વીકારીએ છીએ, પરંતુ આ જીત સાથે અમારી જવાબદારીઓ પણ વધી ગઈ છે. જનતાએ જે ભરોસો મૂક્યો છે તે જાળવી રાખવા માટે પાર્ટી સતત જનસેવામાં તત્પર રહેશે અને લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતી રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે. અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે, અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોહાર.